નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે પુરુષોત્તમ માસના અધ્યાયના 2 ભાગ સાંભળી ચૂક્યા છીએ। આજે આપણે અધ્યાય 3 સાંભળીશું। અધ્યાય 3માં મળ માસની કથાનો આરંભ છે। જનકાદિક તથા અન્ય ઋષિ બોલ્યા, હે મહાભાગશાળી સૂત, નરના મિત્ર નારાયણ, નારદે જે શુભ વચન કહ્યું હતું તે કહો। સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો। નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું। શ્રી નારાયણે કહ્યું, હે નારદ, ભક્તોના દુઃખને હરનારા મહાત્મય શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કહ્યું હતું તે જ હું કહું છું। અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપારાયણ દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી હતી તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા। તે વેળાએ શ્રી કૃષ્ણએ દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું। પછીથી રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા। ત્યાં સર્વ પાંડવોએ ઘણું જ દુઃખ પામ્યા હતા। એ દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા। નકુલ તથા સહદેવે શ્રી કૃષ્ણના શરણ કમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા। દ્રૌપદી પણ ધીમે ધીમે સ્વસ્થ બની તરત શ્રી કૃષ્ણને નમ્યા। પાંડવોને શ્રી કૃષ્ણએ દુઃખી જોયા। કૌરવોને બાળી નાખવાની તેમને ઈચ્છા થઈ। તેથી ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ કોપ કર્યો। તેમનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું। ત્રણેય લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને ઓઠને દાંત વતી તે કસડવા લાગ્યા। સીતાના વિયોગથી અત્યંત તપી ગયેલા સાક્ષાત શ્રી રામચંદ્ર સરખા ભયંકર દેખાતા હતા। શ્રી કૃષ્ણને જોઈને તે વખતે અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઉઠ્યો હતો। ભયથી 2 હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો, હે શ્રી કૃષ્ણ, હું જગતની બહાર નથી, આપ સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોના બીજના પણ બીજરૂપ છો। તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું। પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થાઓ છો? ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે? શ્રી નારાયણ બોલ્યા, શત્રુવીરોનો નાશ કરનાર અર્જુને એ પ્રમાણે વિનંતી કરી 2 હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા। સૂત બોલ્યા, પછી તરત જ ક્રોધને દૂર કરી ભક્તોના દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપ થયા। પાંડવો પણ સ્વસ્થ થયા, શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો। નારાયણ બોલ્યા, શરણે આવેલાનું રક્ષણ કરનાર અને ભક્તોના પર પ્રેમ રાખનાર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન નમ્યો। પછી, હે નારદ, તમે મને જે પ્રશ્ન પૂછ્યો તે જ પ્રશ્ન શ્રી કૃષ્ણએ તેને પૂછ્યો હતો। તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો। મિત્ર વર્ગને તથા દ્રૌપદીને આશ્વાસન આપી ભગવાને પાંડવો આગળ આવું હિત વચન કહ્યું। શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, અર્જુન, મારું વચન સાંભળો। હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિનામાં લવ પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પ્રાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્ર, શહેરો, પર્વત તથા નગરો આ બધા પોતાના ગુણોને લીધે પૂજ્ય છે। હે અર્જુન, અધિક માસની ઉત્પત્તિ થઈ, સૂર્યના સંક્રમણ અથવા રાશિ પ્રવેશથી રહિત જે રહ્યો અને મળમાસ મેલો કહેવાયો। લોકો પાસેથી પોતાની નિંદા વિશેનું એ વચન સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થઈ ઝંખવાણો પડી ગયો। જગત આખું આ મળમાસની નિંદા કરવા લાગ્યું। આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહીં, સૌ એને ધૂતકારતા અને અપમાનિત કરતા। જગત આખાના ધિક્કાર અને ધૃણાથી મળમાસ ત્રાસી ગયો। તે દુઃખી થઈ ગયો। તે દરેક દેવતાના શરણે ગયો, પણ કોઈ દેવતાએ તેને આશ્રય ન આપ્યો। આથી છેલ્લા ઉપાય તરીકે તે જીવન માત્રને પોષતા શેષનાગની શૈયા પર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો। અમૂલ્ય રત્ન જડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તેણે રડવા માંડ્યું। ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું। સૂત બોલ્યા, બદ્રીનાથ શ્રી નારાયણ એમ કહી બોલતા બંધ થયા। નારદજીએ ફરીથી ભક્તવત્સલ ભગવાનને પૂછ્યું,
નારદ બોલ્યા, જ્યાં જગતને અભય આપનારા બ્રહ્મરૂપ શ્રી મુકુંદ એવા ભગવાન બિરાજે છે એ શરણ કમળને શરણે જઈ તે અધિક માસે શું કહ્યું હતું તે આગળ આપણે ચોથા ભાગમાં સાંભળીશું. પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે કાંઠાગોરની વાર્તા સાંભળીશું. ભલ્લી ભરવાડની વાર્તા. ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડન રહે. પાવન પુરુષોત્તમ માસ આવતા સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરા સારે અને ભગવાનનું નામ લે. એમ કરતા ઉજવવાનો દિવસ આવ્યો. ભલી તો ઘણી ગરીબ, પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહીં અને ઘરમાં ખાવા લોટ નહીં. ત્યાં જમાડે શું અને દાન શાનું કરવું? ભલી તો મૂંઝાણી. બ્રાહ્મણ તો જમાડવા જ પડે. એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ઘેસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણો તો બબડવા લાગ્યા, લસપસતા લાડુ છોડીને ઘેસ ખાવા કોણ આવે? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી. ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને પૂછવા લાગ્યા કે માજી રડો છો શું કામ? હુંય બ્રાહ્મણ છું, મને સીધું આપી દો, જાતે રાંધી જમી લઈશ. ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત જ સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માગી. ભલી શેક પાદર સુધી વળાવવા આવી. પાદર આંબળાનું ઝાડ હતું. પ્રભુએ ઝાડ પર ચઢી ગયા અને આંબળા પાડવા લાગ્યા. કહ્યું કે માજી આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ, તમારું દારિદ્ર ટળી જશે. ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી, ખાવા બેઠી, પણ જોયું તો ઘેસ ગાયબ અને એની જગ્યાએ 32 પકવાન પડ્યા છે. ભલી તો અસંભામાં પડી ગઈ. ત્યાં જ એની નજરમાં આંબળાની ગાંસડી પર ગઈ. એમાં અંજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા. ભલી સમજી ગઈ કે પ્રભુજી પોતે જ પધાર્યા છે. ભલી તો વલોપાત કરવા લાગી. અરે રે, હું કેવી અભાગણી છું! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું ઓળખી ન શકી. મેં પ્રભુના શરણ પણ ધોયા નહીં. મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અંજળ લેવાશે. ભલીએ અંજળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા. ભલીને દર્શન આપ્યા. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવતણા ન માગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે સોડે દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ભલ્લી ભરવાડને ફળ્યા એવા સૌ ભાવિક ભક્તોને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો. ફરીને મળશું આપણે ચોથા અધ્યાય સાથે અને ચોથી વાર્તા સુધી. ત્યાં સુધી બધાને જય પુરુષોત્તમ ભગવાન.